નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વૈશ્વિક સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી। તેમણે યુદ્ધના પ્રભાવથી બચવા અપીલ કરી છે, જેને લઈને પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા જણાવ્યું। શહેરમાં જ્યાં મેટ્રો હોય ત્યાં મેટ્રોનો ઉપયોગ કરીએ, ઇલેક્ટ્રિક વાહન હોય તો તેનો વધુમાં વધુ ઉપયોગ કરીએ। આ ઉપરાંત વિદેશી મુદ્રા બચાવવા સોનાની ખરીદી ન કરવા પણ તેમણે આગ્રહ કર્યો। डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। હવે વાત કરીએ યુગો યુગોથી અડીખમ રહેલી આસ્થાના પ્રતીક સોમનાથની। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવશે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે। પ્રધાનમંત્રી 11 પવિત્ર તીર્થોના જળનું પૂજન કરી શિખર પર અભિષેક કરશે। વિશેષ કુંભ પૂજા માટે મંદિર પરિસરમાં વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। પીએમના આગમનને પગલે સોમનાથમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વિવિધ પાઠશાળાના ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથે પીએમનું સ્વાગત કરશે। સોમનાથમાં યોજાનારા રોડ શોમાં ઋષિકુમારો આકર્ષણનું કેન્દ્ર બનશે। સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। નવા સોમનાથ મંદિરને આજે એટલે કે 11 તારીખે 75 વર્ષ પૂરા થશે અને 76મું વર્ષ બેસશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સોમનાથ વહીવટીતંત્ર દ્વારા અમૃત મહોત્સવ એટલે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે। સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ હોમાત્મક મહારુદ્ર જે 3 દિવસ ચાલશે અને પાઠાત્મક અતિરુદ્ર જે 5 દિવસ ચાલશે। ખાસ એક વિશેષ કુંભાભિષેકનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે 11 તીર્થોનું પાણી આ કુંભમાં રહેશે, જેનું પૂજન કરી અને એના શિખર ઉપર તેમનો અભિષેક કરવામાં આવશે। તો સોમનાથમાં અત્યારે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। તમામ વિસ્તારો જે સજાવવામાં આવ્યા છે, અલગ જ રોનક અહીં જોવા મળી રહી છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે। તેમના આગમનને લઈને ઋષિકુમારો પણ સજ્જ છે। વૈદિક ઋચાઓ સાથે આખું વાતાવરણ અહીં ગુંજી ઉઠશે અને જાણે પુરાતન કાળની ઝાંખી અહીં વર્તાશે। ઋષિકુમારોના મંત્રોચ્ચારની સાથે સાથે વિશેષ કુંભ અભિષેકની પણ વિધિ અહીં કરવામાં આવશે। 11 તીર્થના જળથી શિખર પર અભિષેક કરાશે। ખાસ કરીને આ જે વિધિ છે એ દક્ષિણ ભારતની પ્રચલિત વિધિ છે, પરંતુ હવે તે અહીં કરવામાં આવી રહી છે। આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના નતમસ્તક થઈને તેમના શિખર પર અભિષેક કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ગૌતમ, હવે થોડી સમયની વાર છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી પણ ત્યાં આવી જશે, તો કયા પ્રકારની અત્યારે તૈયારીઓ છે, કેવી રીતે ઋષિકુમારો સજ્જ બન્યા છે? એટલું જ નહીં, જે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવવાના છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે, તો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ 1 થી 1.5 કલાકની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની જે પાવન ધરા છે ત્યાં પહોંચશે અને જે માહોલ છે હું આપને બતાવી રહ્યો છું અત્યારે, જે
હેલિપેડની જે તેઓ ઉતરવાના છે હેલિપેડ ખાતે, ત્યાંથી તેમનો રોડ શો છે સોમનાથ મંદિર સુધીનો, ત્યાંના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું અત્યારે કે કઈ પ્રકારે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રોડ શોના રૂટની અંદર. ત્યારબાદ પ્રધાનમંત્રી છે તે સોમનાથ મંદિરની અંદર જે પૂજા છે તે કરવાના છે, આ ઉપરાંત જે કળશ અભિષેક છે તે કરવાના છે અને આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો છે. ત્યારબાદ તેઓ જાહેર સભાને પણ સંબોધન કરવાના છે ને એક જ્યારે સોમનાથ જે મહાદેવ જે મંદિર છે સોમનાથ મંદિર કે જે અરબી સમુદ્રના તટે આવેલું છે તેના જે પુનઃ સ્થાપન છે તેના 75 વર્ષ જ્યારે આજે પૂર્ણ થતા હોય ત્યારે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પળ કહી શકાય, મહત્વપૂર્ણ ક્ષણ કહી શકાય સનાતન જે ધર્મના લોકો છે તેમના માટે. અને એટલા જ માટે આનું વિશેષ મહત્વ છે અને એટલા જ માટે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ પ્રધાનમંત્રીની એક ઝલક રોડ શોની અંદર મેળવવા માટે આવી રહ્યા છે અને આ પ્રકારની અલગ અલગ જે કૃતિઓ છે તેને પણ નિહાળી રહ્યા છે, કઈ પ્રકારનો માહોલ છે અત્યારે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા પણ અતૂટ ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ ચૂક ન સર્જાય, પરંતુ જે તમામ જે રોડ શોનો રૂટ છે ત્યાં જે સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતવાસીઓ છે તે અને સોમનાથવાસીઓ પ્રધાનમંત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આતુરતાનો અંત પણ હવે થોડી જ મિનિટોની અંદર આવશે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો સોમનાથમાં અત્યારે જે અલગ જ માહોલ અત્યારે સર્જાઈ ગયો છે, એક તરફ ભક્તિની હેલી વરસી રહી છે, બીજી તરફ ઉત્સાહની છોડો ઉડી રહી છે. સુરક્ષા બંદોબસ્ત પણ ચાકચોબંધ કરી દેવામાં આવ્યો છે. કિલ્લેબંધ સુરક્ષા વચ્ચે સૌ કોઈ ભક્તજનોને સુવિધા મળી રહે અને તેની સાથે સાથે તેમનો જે આનંદ છે તે પણ જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરાયા છે. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ભાવપૂર્વક નતમસ્તક થયા મુખ્યમંત્રી. તેમણે મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી. ગુજરાતના જનકલ્યાણ માટે મંગલ કામના કરી. પ્રધાનમંત્રીના આગમન પહેલા મુખ્યમંત્રી પણ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા. સોમનાથ મંદિરમાં પહોંચી તેમણે દર્શન કરી નતમસ્તક થઈ કરજોડી પ્રાર્થના કરી. ગુજરાતના જનકલ્યાણ માટે નાગરિકોની સુખાકારી માટેની આ મંગલ કામના કરી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં આવી રહ્યા છે. તે પહેલા જ મુખ્યમંત્રી પણ પહોંચ્યા. તેમના પહેલા નાયબ મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા. દિગ્ગજોનો જમાવડો હવે સોમનાથમાં લાગી રહ્યો છે. સોમનાથ અમૃત મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે આજે અમૃત મહોત્સવમાં હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે અલગ અલગ સ્થાનેથી આવેલા કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરીને તેમનું સ્વાગત કરશે, જેને માટેની રિહર્સલ પણ કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને કચ્છી કલાકારોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો, જેમણે આશાપુરાનો માંડવણી રાસ રજૂ કર્યો અને તેનું રિહર્સલ કર્યું. બીજી તરફ રેતી પર સોમનાથ દાદાની પ્રતિમા બનાવીને એક અદ્ભુત સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું. રેતી પર મહાદેવની પ્રતિમા અને સોમનાથ મંદિરની આકૃતિ સૌ કોઈને આકર્ષી રહી છે. તો તેની સાથે સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સોમનાથ મંદિરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કોઈ પણ ચૂક ન રહે સુરક્ષામાં તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે. સોમનાથમાં 200થી વધુ ઢોલીઓ પોતાનો અદ્ભુત કરતબ રજૂ કરશે, પોતાની કલા રજૂ કરી પ્રધાનમંત્રીનું આગમન અને તેમનું સ્વાગત કરશે. સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ થઈ. શરણાઈ, ઢોલીઓ પીએમ મોદીના આગમન પહેલા સૌ કોઈ પહોંચી ગયા રિહર્સલ કરવા માટે. વિવિધ રાજ્યના 200થી વધુ ઢોલી પોતાની કલા રજૂ કરશે. ભગવા, સાફા અને ઉપવસ્ત્ર સાથે ડ્રેસ કોડમાં રિહર્સલ કરવામાં આવ્યું. 200થી વધુ ઢોલી અને શરણાઈ વાદકોએ અહીં રિહર્સલ કર્યું અને મ્યુઝિકલ પ્રેઝન્ટેશન કર્યું. આનંદની વાત છે કે 75 વર્ષ પૂરા થાય છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ 1000 વર્ષની બી અહીંયા ઉજવણી કરી
તો અહીંયા કચ્છના ઢોલ છે, દેશી ઢોલ છે, નાસિક ઢોલ છે, ગુજરાતભરના તમામ કલાકારો અહીંયા આવ્યા છે. કચ્છથી, વલસાડથી, પોરબંદરથી તમામ જગ્યાથી કલાકારો આવ્યા છે અને બસ સાહેબના સ્વાગતમાં અને જે બાકીના મહેમાનો આવવાના છે એમના સ્વાગતમાં અમને જે પ્રમાણે સૂચના મળી છે એ પ્રમાણે આખો અમે અહીંયા રિહર્સલ કરી રહ્યા છીએ, જેથી કરીને બહુ સારામાં સારી વસ્તુ અમે પ્રદર્શિત કરીશું. નાસિક ઢોલના 51 માણસ છે, દેશી ઢોલના 25, એમ ટોટલ કરીને 100-150 જણા છે. ડાન્સ ગ્રુપ પણ છે, એમાં બધા પોતપોતાનું સારું બને એટલું આપવાની કોશિશ કરશે અને સાહેબના સામે કાલ પરફોર્મન્સ અમે આપશું. સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથમાં શંખનાદ કર્યો. પીએમ મોદીના રોડ શો રૂટનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ બાદ સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા. ઋષિકુમારો જે પ્રધાનમંત્રીના આગમન માટે સજ્જ બન્યા છે તો તે પહેલા નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે મુલાકાત કરી અને શંખનાદ કરીને સનાતન સંસ્કૃતિને પ્રચાર કરતા આ અમૃત મહોત્સવને લઈને તેમણે શંખનાદ કર્યો. સાથે સાથે તેમણે એ રૂટનું નિરીક્ષણ કર્યું જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે. પ્રધાનમંત્રી મોદીના આગમન પૂર્વે સોમનાથને શણગારવામાં આવ્યું. પીએમ મોદી સોમનાથ મંદિરની મુલાકાતે આવશે. સોમનાથ મંદિર સહિત શહેરને રોશનીથી સજાવવામાં આવ્યું અને શહેર ઝળહળી ઉઠ્યું. રાતના અંધારામાં પણ જાણે સોમનાથ ઝગમગી ઉઠ્યું તેવું જોવા મળ્યું. એવા જે દ્રશ્યો જે સામે આવ્યા છે, અદ્ભુત રોશનીના આ દ્રશ્યો જાણે જે દર્શનાર્થીઓ આવે છે તેમને પણ અભિભૂત કર્યા. હવે અને સમાચારો પર નજર કરીએ. પાલનપુરના ઉર્વિલ પટેલની આઈપીએલમાં ફાસ્ટેસ્ટ 50. ઉર્વિલે સૌથી ઝડપી 50ના રેકોર્ડની બરાબરી કરી. ઉર્વિલ પટેલે એલએસજી સામે 13 બોલમાં 50 ફટકારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી ઉર્વિલ પટેલને શુભકામના પાઠવી. ગુજરાતના યુવાનો રમતગમતમાં ગૌરવ વધારી રહ્યા હોવાનું તેમણે લખ્યું. ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક ગણાવી. યુવાઓ માટે આ સિદ્ધિ આત્મવિશ્વાસ અને પરિશ્રમથી મળતી સફળતાનો ઉત્તમ સંદેશ છે. ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે. મહાત્મા મંદિરમાં 17 તારીખ સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 31 એશિયન દેશના આશરે 200 દિગ્ગજ રમતવીરો જેમાં ભાગ લેશે. ચેમ્પિયનશિપમાં ખેલાડીઓ સહિત 200 કોચ પણ ભાગ લેશે. સપોર્ટ સ્ટાફ અને વિવિધ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ફેડરેશનના પ્રમુખની હાજરીમાં આ સ્પર્ધા યોજાશે. 50 વિશિષ્ટ અતિથિઓ ગાંધીનગરના મહેમાન બનશે. ભચાઉના ચોપડવા પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં આગ લાગી. ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી. 3 ફાયર ફાઇટરની ટીમે કામગીરી શરૂ કરી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો. ફેક્ટરીમાં રહેલો તમામ પ્લાયવુડનો જથ્થો ભસ્મીભૂત થઈ ગયો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી નથી જાણી શકાયું. આસપાસના તમામ વિસ્તારને સૌથી પહેલા સુરક્ષિત કરવામાં આવ્યા અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડે જહેમત હાથ ધરી. સુરતમાં હત્યાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું. પોલીસ આરોપીને પકડવા ગઈ તો તે સમયે પોલીસ પર જ આરોપીએ હુમલો કર્યો. આરોપીએ ચાકુ વડે પોલીસકર્મી પર હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપી પર ફાયરિંગ કરતા આરોપી પણ ઘાયલ થયો. આરોપી હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે આરોપીએ કિશોરની હત્યા કરી હતી. મૃતક અને આરોપી વચ્ચે બાઇક અથડાવા જેવી નજીવી બાબતે તકરાર થયો હતો. બોલાચાલીમાં આરોપીએ કિશોરને ચપ્પુના ઘા ઝીકી દીધા. ગઈકાલે સારવાર દરમિયાન તે કિશોરનું મૃત્યુ થયું. કઈ નહીં સાહેબ, મારે ચપ્પુથી બતાવેલો એટલે વાર કરી દીધો. હુમલો કરેલો એટલે ગોલી મારી. મને નહીં ખબર સાહેબ, ચપ્પુ બતાવ્યું હતું. હા હા હા, પોલીસ વાળાએ ચપ્પુ બતાવતો એટલા માટે. ભાગી ગયેલો એટલા માટે. ગલતી થઈ ગઈ સાહેબ.
नहीं આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતા મેં સ્વ બચાવ માટે એક રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતા એના પગમાં ફાયર કરતા એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે, જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે. તો આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, જે હત્યાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું અને તેને સારવાર માટે ખસેડવો પડ્યો છે, આ મામલામાં શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ છે? જી, સુરત પોલીસનો આવા આરોપીઓ માટે એક કડક સંદેશ અને ચેતવણી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તે જે વાત છે તે આરોપીઓને સમજાવવા માટે હવે પોલીસ છે તે એક્શન મોડ કાર્યવાહી કરી રહી છે. બનાવ કઈ કેમ છે કે લિંબાયત વિસ્તારમાં છે તે એક દિવસ પહેલા સગીર વયના કિશોરની હત્યા કરવામાં આવી હતી. 16 વર્ષીય અનુરાગ પવાર છે, તેની બાઇક છે તે આરોપી જોડે ભટકાઈ હતી અને આ મુદ્દાને લઈને છે તે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ અનુરાગની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન આરોપી લિંબાયતના સંજયનગર ખાતે છુપાયા હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. જોકે પહોંચેલી ત્યાં પોલીસ ઉપર આરોપીએ પોતાની પાસે રહેલ ઘાતક હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. આ સમય દરમિયાન જ પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કે જેથી આરોપી છે તે પોતાને સરેન્ડર કરી દે, પરંતુ છતાં પણ આરોપીએ પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ ફરી એક વખત કર્યો હતો, જેથી પોલીસે પોતાના સ્વ બચાવની અંદર આરોપીના પગના ભાગે ગોળી મારી હતી, જેના કારણે ઈજાગ્રસ્ત આરોપી રાહુલ સંજય જોગી છે તેને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. આરોપી રાહુલ સંજય જોગી વિરુદ્ધ 10 જેટલા ગુના અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ પણ એક વખત સજા છે તે ભોગવી આવ્યો છે. પરંતુ સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ ઉપર આ હુમલાની ઘટના બાદ છે તે પોલીસે પોતાના સ્વ બચાવની અંદર જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ત્યારે હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે અને વધુ એક અલગથી જે આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદના સનાથલમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. ચાંગોદરના સનાથલ ગામે યુવકની કરપીણ હત્યા કરાઈ. દેવેન્દ્રસિંહ નામના યુવકની છરી મારીને હત્યા નિપજાવવામાં આવી. લગ્ન પ્રસંગમાં કાર લઈ જવા બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ચાંગોદર પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાં કાર લઈ જવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો અને આ તકરાર એટલી બધી ઉગ્ર બની કે મામલો ખૂન સુધી પહોંચી ગયો. લગ્ન પ્રસંગમાં જે થયેલી નાની બોલાચાલી હતી તેનું પરિણામ યુવકની કરપીણ હત્યાથી આવ્યું. ચાંગોદરના સનાથલ ગામે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. દેવેન્દ્રસિંહ નામના યુવકની હત્યા કરાઈ, જેને લઈને 2 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. અમદાવાદના વટવામાં 34 વર્ષ પહેલા ફરઝાનાની હત્યાને લઈને મૃતક ફરઝાનાના ભાઈના વર્ણનના આધારે એક ફોટો તૈયાર કરવામાં આવ્યો. પરિવારથી વિખૂટી પડી ગયા બાદ ફરઝાનાનો ફોટો ન હતો. ક્રાઇમ બ્રાન્ચે એઆઈની મદદથી મૃતકના ભાઈ સાથે સંકલન કરી તેનો ફોટો તૈયાર કર્યો. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સામાજિક સમરસતાના અનોખા સંગમ સમાન વાલ્મીકી સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. તિરંગા કોલેજમાં તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંતોબેન ઈશ્વરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને વાલ્મીકી સમાજ સમિતિ દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગે 14 નવદંપતીએ મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. આ ભગીરથ કાર્યમાં તિરંગા કોલેજના સંચાલક દશરથભાઈ પટેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જણાવ્યું કે ઉજળિયાત સમાજને તો સૌ કોઈ મદદ કરે છે,
પરંતુ સમાજના અંતિમ હરોળના વાલ્મીકી સમાજની સેવા કરીને તેઓ ધન્યતા અનુભવે છે. આ પ્રસંગે નવવધુઓને કરિયાવરની ભેટ આપી સંતો, મહંતો અને રાજકીય આગેવાનોએ આશીર્વાદ પાઠવ્યા, જેના કારણે સમગ્ર પંથકમાં દશરથભાઈ અને તેમની ટીમની નિસ્વાર્થ સેવા ભાવનાની પ્રશંસા થઈ રહી છે. અમારું સંતોકબેન ઈશ્વરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે વાલ્મીકી સમાજ લગ્ન સમિતિ મંડળના સહયોગથી છેલ્લા 21 વર્ષથી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન કરી રહ્યા છે. આ ઉદ્દેશમાં એક જ ઉદ્દેશ કે ભાઈ નીચેના જે વર્ગ છે, પછાત વર્ગ છે એમને આર્થિક રીતે પહોંચી ન મળે એ હેતુથી અમે આ ઝુંબેશ આદરી છે છેલ્લા 21 વર્ષથી. છેલ્લા 20 વર્ષથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ અને સંતોકભાઈ ઈશ્વરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને એના સહકારથી આ 21મો સમૂહ લગ્ન સમારોહ યોજી રહ્યો છે. જે કે ગરીબ સમાજની દીકરીઓને સહયોગી શ્રેષ્ઠ પણ બને છે અને અમે પણ એમની સાથે રહીને મદદરૂપ બનીએ છીએ અને પ્રેરણાદાયક સારા આ માટે અમને સંતોકભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સહયોગ કરે છે અને છેલ્લા 20 વર્ષથી એમના સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને અમે દાનપેટો જે પણ દાતાઓના સહયોગથી દાનપેટો મળે એ દાનપેટો અમે દીકરીઓને આપીએ છીએ અને સારા સહભાગી બનીએ છીએ. શું દાનમાં ખાસ કરીને આપવામાં આવે દાનમાં અમારે કરિયાવરમાં જે તે આપતો જે ચેરિટેબલ અંકી જોઈએ બેડા બીજા જે પણ સમાજના રીતિ રિવાજ હતા એ તમામ રીતિ રિવાજ મુજબ અમે દાનપેટો કરીએ છીએ. દાતાઓના સહયોગથી આપણે મોટું કાર્ય કરી રહ્યા છીએ. સુરતના ઓલપાડ ખાતે ભવ્ય સમૂહ લગ્ન યોજાયો. એમએલએ મુકેશભાઈ પટેલે સુંદર આયોજન કર્યું. હળપતિ સમાજના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગ યોજાયો. 8મા સમૂહ લગ્નોત્સવમાં હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. આ સમૂહ લગ્નમાં 32 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ગરીબ પરિવારના યુવક યુવતીઓના ધામધૂમથી લગ્ન લેવાયા. હર્ષભાઈ સંઘવીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા. યુવાન મિત્રો માટે, હળપતિ સમાજની મારી બહેનો માટે જે પ્રકારે મુકેશભાઈ અને એમની ટીમ છેલ્લા અનેક વર્ષોથી કામગીરી કરી રહી છે તે માત્ર અભિનંદન જ નહીં પરંતુ દિલથી ગલે લગાડીને આભાર માનવો પડે તેવું કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પૈસા વાળો તો સારી રીતે લગ્ન કરે, ડીજે લાવે, આ રીતે બધું થતું હોય છે. ત્યારે એ જેના મા બાપ હોય છે દીકરાને સારી રીતે લગ્ન કરવા માટે એના જમીનદારો પાસેથી પૈસા દેવા તરીકે લે છે અને એ દેવા તરીકે વાળવાની અંદર પૂરી આખી જિંદગી એની ઘસાઈ જાય છતાં પણ એ દીકરીઓ લગ્નના પૈસા એ વાળી નથી રહેતા અને આખી જિંદગી ત્યાં ચાલી જાય છે. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે હળપતિ સમાજના લગ્ન કરાવીએ. અખિલ ભારતીય કોળી સમાજની ભાવનગરમાં બેઠક યોજાઈ. દિલ્હીમાં 21 જૂને કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જેના સંદર્ભે ભાવનગરમાં બેઠકનું આયોજન કરાયું. રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. વિરેન્દ્ર કશ્યપનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું. મહિલા વિંગના રાષ્ટ્રીય મહામંત્રી રીટાબેન આલાણી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. વિરેન્દ્ર કશ્યપે જણાવ્યું કે રામનાથ કોવિંદ 2 વાર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. દેશનું સૌથી મોટું અને સૌથી જૂનું સંગઠન હોવાનો પણ રાષ્ટ્રીય પ્રમુખે દાવો કર્યો. સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત માટેનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું. સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા મહિલા શિક્ષણ પર ભાર મુકાયો. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 5000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. અધિવેશનમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી આશા છે. ગુજરાતમાં કોળી સમાજ પર થતા હુમલાઓ મુદ્દે પણ રાષ્ટ્રીય પ્રમુખને રજૂઆત કરવામાં આવી. मेरा केवल मात्र मोबिलाइजेशन के लिए मैं इस टूर के माध्यम से आया हूँ और हम चाहते हैं कि ये जो 12वां अधिवेशन है हमारे अखिल भारतीय कोली समाज का, जो एक बहुत पुरानी संस्था है जिसने अभी अपना जो है 50 वर्ष 3 वर्ष पहले पूर्ण किए हैं, वो गोल्डन जुबली मनाई है, वो संस्था ज़्यादा ताकत से आगे बढ़े, इसलिए गुजरात हमारा एक ताकतवर स्टेट रहा है कोलीज का,
तो इसलिए यहाँ पर हम चाहते हैं कि यहाँ से जो टारगेट है वो पूरा हो और साथ ही हम जो इश्यूज हैं हमारे, उन इश्यूज को केंद्र की सरकार और जो प्रदेश की सरकारों के जो के पास उनको ले जाकर जो है वो हम उसका समाधान कोई निकालें। तो इसलिए राष्ट्रीय अधिवेशन हम कर रहे हैं। એમના દિલ્હીના દિવસે લઈને આજે ભાવનગરના ખાતે મીટિંગ ગોઠવાણી હતી અને દિલ્હીના અધ્યક્ષ અમારા એ પણ મીટિંગમાં હાજર હતા. તો મેં તમામ સાંસદો માજી અને ધારાસભ્યો તેમને એક રજૂઆત મૂકી છે. ગુજરાતની અંદર અવારનવાર જે કોળી સમાજ ઉપર ઘટના બને છે તો એના માટે અખિલ ભારતીય શું વિચારે છે, આગલા દિવસોમાં શું એના માટે સરકારને રજૂઆત કરશે. આ ખરેખર કામ ગુજરાતની અંદર કોળી સમાજ માટે જરૂરી છે. તો અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષને મેં આ રજૂઆત આજે કરી છે. આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.